તો વાવથરાદમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે સમાજને સંદેશ આપ્યો। પરિવારમાં સાદાઈથી લગ્ન પ્રસંગ યોજીને સંદેશ આપ્યો। મંત્રી સ્વરૂપજી ઠાકોરના પુત્રી અને ભત્રીજીના લગ્ન થયા હતા। ઠાકોર સમાજના બંધારણનો લગ્ન પ્રસંગમાં પૂર્ણ અમલ થયો। ડીજે, પ્રી-વેડિંગ સહિતના ખર્ચાઓ વિના લગ્ન કર્યા। લગ્નની પત્રિકા છપાવવાની જગ્યાએ ફોનથી આમંત્રણ આપ્યું। મંત્રી હોવા છતાં સાદાઈથી લગ્ન કરીને સમાજને સંદેશ આપ્યો। મારી દીકરી તથા મારા મોટા ભાઈની દીકરીના લગ્ન પ્રસંગ સંપન્ન થયા। આ શુભ અવસર પર અમે સમાજના બંધારણમાં નિર્ધારિત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે। અમારા બંને વિવાહીઓ પણ બંધારણ મુજબ જ જાન તથા પલ્લું લાવ્યા। કોઈ પણ પ્રકારની પત્રિકા છપાવ્યા વિના માત્ર ફોન દ્વારા જ આમંત્રણ આપવામાં આવ્યું। પરિવારજન તથા કુટુંબી સંબંધીઓને આમંત્રિત કરવામાં આવ્યા। આ રીતે અમલમાં આવેલું સમાજનું બંધારણ નિશ્ચિત રૂપે 100% સમાજના હિતમાં છે અને ભવિષ્યમાં સમાજને એક નવી દિશા આપશે।